ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. મણના ભાવ આજે ઘટેલા જોવા મળ્યા. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના પાકના ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આજે યાર્ડમાં કપાસના મણના ભાવમાં ₹50નો વધારો નોંધાયો છે. ખેડૂતોને નીચા ભાવ આજે 1111 અને ઊંચા ભાવ ₹1465 પ્રતિ મણ મળ્યા છે. છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવ ઘટેલા જોવા મળી રહ્યા છે અને આવકમાં હાલ ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક નોંધાતી હોય છે. તેવામાં આજે 8 જાન્યુઆરીના રોજ મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં કમોસમી વરસાદની ભીતિના કારણે ઘટાડો જોવા મળ્યો છે. યાર્ડમાં આજે કપાસની 1425 મણની આવક નોંધાઈ છે, જેના આજે ભાવ 1111 અને ઊંચા ભાવ ખેડૂતોને ₹1465 પ્રતિ મણ મળ્યા છે. આજે કપાસના ભાવમાં ₹50નો વધારો ગયા અઠવાડિયાના ભાવ કરતાં જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની મબલક આવક જોવા મળતી હોય છે. યાર્ડમાં કપાસની આજે 1425 મણની આવક નોંધાઈ છે, જેના આજે ખેડૂતોને નીચા ભાવ 1111 તેમજ ઊંચા ભાવ ₹1465 પ્રતિ મણ મળ્યા છે. નવી આવકની સાથે કપાસના ભાવમાં ₹50નો વધારો આજે જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમજ આગામી દિવસોમાં કમોસમી વરસાદની ભીતિના કારણે ભાવમાં ઘટાડો તેમજ તેના આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના ખેડૂતો રોકડિયા પાક તરીકે એરંડાનું વાવેતર કરતા હોય છે. તેમાં ઓછી મૂડી અને વધારે નફો થતો હોવાથી ખેડૂતો એરંડાના પાકનું વાવેતર વધારે પ્રમાણમાં કરે છે. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની જોવા મળતી હોય છે. આજે ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાની 119 બોરીની આવક નોંધાઈ છે, જેના આજે ખેડૂતોને ₹1141થી લઈને ઊંચા ભાવ ₹1168 પ્રતિ મણ મળ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં ₹80નો ઘટાડો જોવા મળ્યો છે. ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલભાઈએ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ ઉઘડતાની સાથે જ નવા કપાસની તેમજ એરંડાની હરાજી શરૂ કરવામાં આવી હતી. માર્કેટયાર્ડમાં આજે કપાસની 1425 મણની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત આજે યાર્ડમાં એરંડાની 119 બોરીની આવક નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે એરંડાની ઓછી બોરીની આવક નોંધાઈ છે. આજે એરંડાના ₹1141 નીચો ભાવ તેમજ ઊંચો ભાવ ખેડૂતોને ₹1168 પ્રતિ મણ મળ્યા છે. આજે કપાસના ભાવમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ ગયા અઠવાડિયાના ભાવ કરતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે પણ તેની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.